હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આપણે હવાર મોટી નાઈ ધોડા આવ્યા એ દુકાને, અને દુકાન આવીને આપણે બધું સાફ સફાઈ ચાલુ કરી નાખી છે. તો તમે જોયો કે પુઠ્ઠામાં બધું એને પંખા નવું આવ્યું હતું, તો પંખાને આપણે મૂકી દીધા સરખા ગોઠવી નાખ્યા અને એમને કોકા પડ્યા છે. કાલે ખોખાને ભેગા કરી નાખીએ હવે આપણે. તો બાકીનું બધું હતું, બાકીનું બધું કાઢી નાખ્યું અને કીધું પંખા આપણે ગોઠવી નાખીએ સરખા જગ્યા મળે એટલે. તો પપ્પાની જગ્યા કરતા ને આપણે કદાચ બેઠા હતા, કારણ કે પંખા પછી આપણે મૂકવાના છે. તો જગ્યા થઈ જાય એટલે ગોઠવી નાખ્યા ને ભાઈ કોકા ભરી દીધા આપણે પુઠ્ઠાના. તો માળિયામાંથી પુઠ્ઠા ઉતારી લીધા છે, નકામાં હતા નહીં. આપણે દેવસી ભંગારમાં, તો આપણે તો અત્યારે નથી જવા જવું, કાલે આપણે દેવસી સવારમાં, કારણ કે અત્યારે નથી જવા જવું, કારણ કે એમાં પુઠ્ઠા ને ગણે પાછો. અને હજી નો આ લેવા હોય ને, જે સિલ્કી હોય ને, જે સ્વીચુના એ બધા કાઢી નાખે એમાં. એટલે કીધું કાલે સવારમાં બહુ ટાઈમ હોય ને ત્યારે આપણે દઈ આવશી. એટલે ખોટી લપ ન કરે, સમજો ને, ખોખું પાણી ડાયરેક્ટ મૂકી દે વજન કાંટામાં. તો ત્યાં બધું પુઠ્ઠા ભેગા કરી નાખી પછી પેક કરી નાખી. હાલો મિત્રો, આપણે થઈ ગયા છે ફ્રી અને જવાનું છે ઘરે જમવા. તો 1 વાગી ગયો છે અને આપણે બધો સામાન કાઢી નાખ્યો છે. તમે જોયો કે પુઠ્ઠા બધા ભંગાર જે હતો ને બાકીનો પુઠ્ઠા ને એવું આપણે રાખી દીધું છે અહીંયા. આ બધા ખોખા એના જ ભરેલા છે. અને ઓલી બાજુ કોથરીમાં કાલ માલ આવ્યો, બધું સામાન નહીં, સ્વીચ ને એવું બધું. તો પંખાનું બધું બહાર પડ્યું, તો એ બધું ભરી નાખી અંદર. પંખાનો અંદર રાખી અને પછી આપણે જઈશું ઘરે. હાલ થોડુંક સામાન પડ્યો છે એને મૂકી દઈ. તમે જોઈ શકો બારે અહીંયા પંખાનું બારે પડ્યું છે. હાલ એટલું મૂકી દઈએ અંદર, પછી જાય ઘરે આપણે. તો ભાઈબંધ જેડવા આવે છે આપણે એમ ભેગા જઈશું, કારણ કે ગાડી આપણી પપ્પા લઈ ગઈ છે. પપ્પાની ગાડી સર્વિસમાં ગઈ ને એટલે. હાલો પંખાનો મૂકી દઈ જઈએ આપણે ઘરે. બોર પછી આવી ગયા જમીને આપણે ડબ્બા ભેગા જાય ગાડી લેવા. તો સર્વિસમાં મૂકી એક્ટિવા, તમને સવારે કીધું તો એમ એક્ટિવા લઈ આવી. અને એક ગાડીમાં આપણે એને મેળ નો સમજાણું, કારણ કે પપ્પાને જવું હોય સાઈડ ઉપર ને આપણે દુકાને કામકાજ હોય થોડું ગાડીનું. મમ્મીની દુકાન ઉતરીને આપણે ભાઈગા ડાયરેક્ટ એક્ટિવા લેવા. એક્ટિવા નવી નથી લેવાની, સર્વિસમાં મૂકી દઈ લેવા જવાની. સવારે આપણે સર્વિસ મૂકવા જતા ને તો આપણે એક્ટિવા લઈ આવીએ એટલે મેળ આવી જાય ગાડીનો અલગ અલગ. પછી આવી ગયું તો સ્વીચનો સામાન, સ્વીચનો સામાન તો પરમદીદ આવી ગયો તો પણ ચલણ નહોતું આવ્યું. તો ચલણનો ભાવ આવી ગયો એટલે બધા આપણે ગોઠવી નાખી. તો સ્વીચોને પેલા જગ્યા કરી નાખી, પછી વાયા ગોઠવી નાખી જેટલી જગ્યા વધે. આપણે થઈ ગયા છીએ નવરા અને સામાન બધું ગોઠવી નાખ્યો છે. અને આપણે બે ક્યાંય કુર્તી ઉપર આપણા તો સામાન ને એવું તમે જોયો કે ચોખ્ખો આખો કરી નાખ્યું આપણે. અને તમે બતાવ્યું એમ કે બોક્સ બધા પુઠ્ઠાનું પડ્યું છે. પાણી બોટલનું જોઈને બાજુમાં જ રાખ્યું આપણે. અને આ બાજુ પંખા ગોઠવી નાખ્યા છે કંપનીના, જે ઓરપેડના આવ્યા હતા ને બધા પંખા ગોઠવી નાખ્યા, ક્રોમ્પટનના ગોઠવી નાખ્યા. ટેબલનો પંખો હતો આ બાજુ લઈ લીધો. ઉપર જે ક્રોમ્પટનના બાકી હતા એ ચડાવી દીધા છે. આ બધું સામાન બધું ગોઠવાઈ ગયો છે અને હરખું મૂકી દીધો છે. અને સામાન નવો આવ્યો છે એ બધું ગોઠવાઈ ગયો છે. નવરાત્રિને બેઠા એ 8:30 થઈ ગયા એમાં. સાફ સફાઈને બધું કર્યું, નાસ્તા પાણી કરી આવ્યા આપણે. તો હવે 9 વાગે એટલે આપણે જઈશું ઘરે. અને ગાડી આવી ગઈ છે, આપણે હોન્ડા લઈ આવ્યા, તમને બતાવ્યું કીધું એમ આપણે જાય સર્વિસમાં મૂકવા, બરાબર ને? એક્ટિવા મૂકેલું તો લેવા જતા હતા. તો હવે પાછા આવી ગયા છીએ ને બધું કામકાજ કરી નાખ્યું. હવે જઈશું 9 વાગે ઘરે આપણે. તો નવી નવી બતાવીશ તમને, બાકી મળી જાય કાલે નવા બ્લોગ સાથે. અત્યારે તો ઘરે જઈશ એટલે તો વાર છે, કાંઈ નવું વિશે બતાવીશ તમને.